માટીનો ઘડો ને ઘડામ માટી માટીનો ઘડો ને ઘડામ માટી વાહ મારે એનો કાતો દેખીને ગભરાયા જેને ગમના પડીએ જેને ગમના પડીએ વાણીનો બળફ ને બળફમાં પોળી વાણીનો બળફ ને બળફમાં પોળી વાણીનો બળફ ને બળફમાં પોળી વાણીનો બળફ ને બળફમાં મોટું કચરું દેખીને ગભરાયા જેને ગમના પડીએ મોટો બચ્ચું દેખીને ગભરાયા જેને ગમના પડીએ સુંદરનું કાપડ ને કાપડમાં સુંદર સુંદરનું કાપડ ને કાપડમાં સુંદરનું કાપડ ને કાપડમાં સુંદર સુંદરનું કાપડ ને કાપડમાં દેખીને જેને ગમના પડીએ અને ત્રણે ત્રણ એક જ નાતનો છે, એક જ કુટુંબનો છે, એક જ પરિવારનો છે. આ ત્રણે ત્રણ છે ને, પણ ત્રણેયનું કામ જુદું. ત્રણેયનું કામ ત્રણેયની તો વાત કરો, આ એકનું કામ જુદું. કામ પકડો એટલે પાણી પાવા જતા હોય, પૂજા કરવા જતા હોય. પૂજાની આની સોની છે કે પૂજા કરવા. કામ પકડો પાણી પાવા જતા હોય. કામ બદલાય છે ને, ખાલી પકડવામાં જ કામ બદલાય. એ વસ્તુ એક જ છે ને. આનું આમ પકડો તો તમારા પકડ્યા ઉપર આધાર રાખે. એક જ વસ્તુ છે. તારા આ પહેણે આટલું મોટું કામ કરી રહ્યું છે. સિદ્ધાંત તરફ જવું હોય તો, સત્યના સિદ્ધાંત તરફ સકુભાઈ જવું હોય તો આ ત્રણને સમજી લેવા પડે.
એક જ કુટુંબનો, પરિવારનો, સમાજનો, એક જ ઘરનો, એક જ ચાદરનો છે, પણ ત્રણેયનો કોમ જુદો. આના ત્રણનો તો ઠીક છે, પણ આ એકનું કોમ જુદું. એ તમારા પકડ્યા ઉપર આધાર રાખે કે ના. એમ ભગવાન અહીં આગળ જેને કહ્યો છે, પરમાત્મા કોઈ સંપ્રદાયનો નથી, પરમાત્મા કોઈ એક જ ગામનો નથી, પરમાત્મા કોઈ એક જ દેશનો નથી, બધાયનો એના ઉપર હક લાગે. તો જે પરમાત્મા છે, જે ભગવાન છે, જેને આપણે જોવા માંગીએ છીએ, જેને આપણે જાણવા માંગીએ છીએ, જેના માટે જન્મ ધારણ કર્યો છે, અરે અમર પદ તો આંખે કદી ના દેખાય રે, અમર પદ તો આંખે કદી ના દેખાય રે. અમર પદ તો આંખે કદી ના દેખાય રે, અમર પદ તો આંખે કદી ના દેખાય રે. આંખ તો એના આધારે બધું જુએ રે, આંખ તો એના આધારે બધું જુએ રે.
આંખે દેખાય નહીં એટલે ગીતાએ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, મારા દિવ્ય સ્વરૂપના દર્શન તું આ ચામડાની આંખેથી મને જોઈ શકીશ નહીં. એના માટે હું તને મારી દિવ્ય દ્રષ્ટિ આપું. ધણી ધણીઓની બે જણા વઢ્યો હોય, પતિ પત્ની બે જણા વળતો હોય, એમની માથાકૂટમાં તમારે વચ્ચે પડવાનું. હા, સમાધાન કરવા તમારે જવાનું. એટલે સમાધાન કરવા જશો ને એટલે એવા કહેશે, એમના પત્ની તમને કહેશે કે ભાઈ ના બોલશો ને તમે, કે કેમ કે આ મારા વાળાને તમે ઓળખતા નહીં. અલ્યા રાતદાડો જોડે તાકે આ તો જેટલો બહાર છે ને એટલો જ ભુવાઈમાં છે. તમે બહાર વાળાને આપણે ઓળખ્યો પણ ભુવાઈ વાળાને ના ઓળખ્યો. ઘણી વખત હાથીના દોત બતાવવાના જુદા, ચાવવાના જુદા હોય. અમર પદ કોઈ દિવસ કોને સંભળાય નહીં. અમર પદ આ આંખે દેખાય નહીં, પણ આ બધું જે સંભળાય છે, ખવાય છે, ચખાય છે, આ બધું જોવાય છે, હેડાય છે ને, એ તો અમર પદના લીધે. બધા વ્યવહાર અમર પદના લીધે થાય છે. પડતા એ અમર પદ જો તમારી પાસે ના હોય ને તો આ આંખ પલકારાય ના મારે. મારે તારી અહીંયા અમર પદ ને આવી આંખો નહીં પડતા. ગ્વાર હોય ને, ગ્વારને ગમે તેપા તમે ચાખો તો એ ગળ્યો જ લાગે. એ ગ્વાર કઈ ડાબી બાજુ ચાખો તો કઈ કડવો લાગે એવું ના હોય. ગ્વાર તો આખો ગરપણ છે. એ ગરપણનું નામ જ ગ્વાર. ગ્વાર એવો કોઈ દાગીનો છે જ નહીં પડતા. સાકર એવો કોઈ દોણો જ નથી. સાકર એવો કોઈ દોણો છે જ નહીં. સાકરનો દોણો એવું ના કેવું, એ ગરપણ છે ને એ નરી હાકર જ. પણ આ શેરડીના હોઠા જેવું છે. સારું બરોબરનું પહેલું ઉપલ્યું ખાવ ને એટલે તુરું આવે, અને હારો ગળ્યો રહાવે ને ત્યાં ગોઠા. આ સંસારનો સુખ એવા છે. બરોબર તમારે જો ભગવાનના આમ દર્શન કરું થઈ જવું હોય તારે કંઈક આવરણ આવે કે ના આવે. એટલે ભગવાન જે છે કહે ખોવાયો નથી, ખોરવા કહે જતાય નહીં. તમારા ઘટ પીતર બેઠો છે. કહ્યું છે એ મારા ઘટમાં બિરાજતા ઘનશ્યામજી, યમુનાજી પ્યારા પ્રભુજી. મારા ઘટમાં છે. કઈ છે? ઘટમાં છે. તો હોનાનો દાગીનો એ લોકેટ હોય, હોનાનો દાગીનો એ દોરો હોય, હોનાનો દાગીનો વ્યાટી હોય, પણ કોઈ હોનું લેવા જાય છે? બધા હોનું લેવા કોઈ જાય? બધા દાગીના લેવા જાય છે. શું લેવા જાય છે? આ બધા દાગીના શેના છે? પણ દાગીના ના દેખાય. ખરું કે નહીં વિઠ્ઠલ? સમજવા જેવું છે. હો કે તારે એક બાબત એટલી ધ્યાન રાખવા જેવી છે. આ અમર પદ એવું આંખે દેખાય એવું નથી. ભગવાન આંખે દેખાય એવો નથી. ભગવાન જીભે ચખાય એવો નથી. કોને સંભળાય એવો નથી. કોક રામ રામ બોલે ને તમને એવું નહીં સમજવાનું કે એવો ભગવાનનું નામ બોલે. કારણ કે કંઈક જણા ઉપરથી બોલતા હોય, અંદરથી એવા ના પણ હોય. જેને કહ્યું છે કાગડો કોયલ રંગે રૂપે એક છે, પણ કોયલ એની બોલી થકી ઓળખાય. એ જ્યારે બોલે ને ત્યારે ખબર પડે. એની બોલીથી પરખાય. તો હંસલો ને બગલો રંગે રૂપે એક છે. બગલો એના આહારથી ઓળખાય. ભજન ગાતા હોય, સાંભળતા હોય, આવતા હોય, જતા હોય, પણ જો એના ખોરાક હારા ના હોય. એક તો માણસ ભજનમાં આવવામાં પડ્યો છે લેટ, ભજન કરવામાં પડ્યો છે લેટ, ભજન સાંભળવામાં પડ્યો છે લેટ, અને પાછો ખાય ઓમલેટ. કેવું ખાય? એનું નામ કેવું? એનું નામ કેવું? જો ઓમલેટ કરતા સમજવા જેવું છે.
હે ઉછળતો હા બચ્ચાને જેમ ચબોરી ખાય અને પાછો એ પૂજા કરવા બેહે એનું કલ્યાણ થાય એવું તમને લાગે? હે જેના ખોરાક પણ કંઈક મહત્વના હોય. હંસલો ને બગલો રંગે રૂપે એક છે. બગલો તેના આહાર થકી ઓળખાય. શેનાથી ઓળખાય? આહારથી ઓળખાય. ઘણા માણસ બોલે ને એના ઉપર ખબર પડી જાય કે આ સત્યને સમજે છે કે નથી સમજતા. અરે ઘણા ખરા બોલે ને એટલે આમ ઇલાકો ખબર પડી જાય કે આ કાઠિયાવાડના હોય એવું લાગે, કે આ મહેસાણિયા હોય એવું લાગે, આ બોમ્બેના હોય એવું લાગે, આમ કંઈક કલકત્તાના હોય એવું લાગે ને એમની ભાષા ઉપરથી ખબર પડી જાય. વિઠ્ઠલ પારે બોલે ને એના ઉપરથી ખબર પડી જાય. ખબર પડી જાય કે ના પડી જાય? તમે જુઓ એ બોલી પણ કયાલ એટલે કાગડો કોયલ રંગે રૂપે એક છે. કોયલ એની બોલી થકી ઓળખાય. આપણી બોલી પણ કોયલ જેવી મીઠી હોવી જોઈએ, એ ના હોવી જોઈએ. હા તારે એટલું યાદ રાખવાનું મારા બેટા, મેઠું બોલી નહીં વેડી જાય આપણને. તમે તો બહુ સારા, તમે તો બહુ ઊંચા, તમે તો આમ બહુ ભોળા, તમે તો આવા તેવા, મારા બેટા વેડી જાય આપણને પાછા. એટલે બોલીમાં પાછું ફસાઈ નહીં જવાનું. ખરું કે નહીં? હા એટલે સત્ય જે છે, સાચું જે છે એ જીવનમાં માણસને સમજવા માટે આ એક ઉત્તમ તક અને મોકો મળ્યો છે. અને એને કહ્યું છે હા આરે અવસરમાં જણે સદગુરુ
સિસ્ટમ છે કે ભાઈ દીકરા દીકરીનું લગ્ન થાય એટલે નીચા કુળની દીકરી હોય અને ઊંચા કુળમાં લગ્ન થાય. આવી સિસ્ટમ ચાલે છે કે નીચા કુળની દીકરીનું ઊંચા કુળમાં એનું લગ્ન થાય અને એના કુખે જે બાળક ઉત્પન્ન થાય ને નીચા કુળનું ના પાકે. ભલે દીકરી નીચા કુળની હોય પણ એના કુખે પાકનાર બાળક પણ ઊંચું કુળ હોય. વિઠ્ઠલ મહારાજ હા એનું કુળ ઊંચું હોય કેમ? એની પાછળનું કઈક કારણ છે. એમ અહીંયા આગળ કયું કહે રે પ્રીતમ નિજ નામ ને જાણું હરિ ભજતો હરિમાં સમાય. એ નાત જાત જેવું કહેતું નથી. 21,600 શ્વાસ ચાલે. 24 કલાકની અંદર આ ધમણ જેમ હાથ મૂકજો આમ એટલે અહીં ધબકારા સંભળાશે. 24 કલાકની અંદર આ ધમણ ઊંચી ન્યાચી 24 કલાકની અંદર 21,600 વખત ઊંચી ન્યાચી થાય અને ઊંચી થઈને જે ન્યાચી બેઠી એને એક કાળ ખાઈ ગયો. જેને ગંગા સતીએ કહ્યું છે હા 21,000ની વાત જે ગંગા સતીએ કરી છે એ વાત છે. ઊંચું થઈને ન્યાચી બેઠી એટલે પાછો આવવાનો નથી. એ શ્વાસ પાછો આવવાનો નથી. આ ઘડો ભરેલા શ્વાસ છે. આ ઘડો ભરેલો શ્વાસ છે. આ ઘડેલા ભરેલા શ્વાસને તમારે 50 વર્ષમાં પૂરો કરવો હોય તો થઈ જાય. 200 વર્ષ કરવો હોય તો થાય એવું. તમારે 1000 વર્ષ જીવવું હોય તો જીવાય એવી ફેસિલિટી છે. જીવવું હોય કહેજો. વિજ્ઞાન એને જીવાડે પણ એ જીવન જીવિત કરશો શું? આ 50 વર્ષ પછીનો તમને ગમતોય નહીં. વિઠ્ઠલ મર 50 વર્ષ પછી જીવવાનું ગમે? હવે તો ભગવાન લઈ લે સારું. હવે તો શું મજા જ નહીં રહી કે સંસારમાં. ત્યાં 50 વર્ષ પછી જ રંગરેલિયા છે બધા. પહેલા આ જીભમાં તમે કોઈ પણ વસ્તુ મૂકો તો આ સુધી હવા જ લાગે અને મય ઉતર્યો એટલે કોઈ હવા જ નહીં. ભરખા બધા જીભના જ છે. મહી તો કોઈ હવાજની જરૂર છે જ નહીં. અહીંથી ઉતર્યું એટલે બસ પછી કોઈ હવાજ ના હોય તોય ચાલે. એને સ્વાદની જરૂર નહીં. સ્વાદ તો ગળા સુધી છે. 21,600 શ્વાસા ચાલે એને જાપ અજંપા કહેવાય. તમારે જાપ જપવાની જરૂર જ નહીં. શું કરવા જાપ જપો છો? મય જપાય જ છે. તમારા ટાઈમે 24 કલાક તમારા જાપ જપાય છે અને એ જપવાનું એવો બંધ કરશે ને તેના ટાઈટ લઈને થઈ જવાના. પેલા તમારી અગરબત્તી નહીં કોમમાં આવે, દીવો અખંડ દીવાય નહીં કોમમાં આવે. આ જાપ તમે શું કરવા મેં માથું નાખો હો શકું એમ કરી છે મેં રવિવાર કર. તમારા અહીં કશું થાય એવું નહીં. કે પાપડે નાખો શકુભાઈ કે મેં રવિવાર કર્યો. રવિવારના દાડે સોમવાર કરો તો ખરાબ થાય. આ કેલેન્ડર વાળો રવિવાર કર્યા પણ મેં સોમવાર ભૂખ્યું રહેવાય. રવિવાર નાથી રવિવાર મનને કરાવવાનો, તાર શરીરને કરાવે. વ્રત કોને કરવાનું? મનને કરવાનું. તારે શરીરને ભૂખ્યું રાખે અને મન તો બધે રચ્યું પચ્યું કરે. આ ઉપવાસ કર્યો હોય ચેદાર તો ના હોય ના બોલે મણનું. આ ઉપવાસ કર્યો કહેવાય વિઠ્ઠલ. શરીરને ભૂખ્યું નહીં રાખવાનું. શરીરને તો ખવડાય જ કરવાનું. મનને વ્રત કરાવવાનું. મન જોડે કામ લેવાનું. આ ચેદાર રવિવાર કરો, સોમવાર કરો, ચેદાર તમારે તમારા મનને કહી દેવાનું આજ કોઈને ડાબો ડોરો કાઢવાનો નહીં, કોઈનું ખરાબ વિચારવાનું નહીં, આજ ખરાબ બોલવાનું નહીં, જોવાનું નહીં. પણ આ મન મારું બેટું એટલું ખટાપટ વાળું કોક ટ્રેક્ટર લાવે ને તો મને ના રહેવાય. હા કોક આ બેનો મેં ક્યાં ગયો કોક હાડી પહેરી નાખે ને તો અમને ના રહેવાય.
ભગવાન ઉપવાસ કર્યો હોય તોય મારું મન ખોય એવું વિઠ્ઠલ એટલે એ વ્રત કોને કરાવવાનું? મનને કરાવવાનું, તાર શરીરને કરાવે હે ને? હા, આ તો ભવન ભૂલ્યા છે જગતની અંદર લોકો. સાચું જે હતું એ રહી ગયું અને જૂઠું પૂજાઈ ગયું. પૂજાઈ ગયું કે ના પૂજાઈ ગયું હે શકુબી? હા, સંતોએ તો બે હાથ જોડીને કહ્યું છે, એ જી મારી મમતા મરે નહીં એનું માર શું કરવું? એવી મારી મમતા એ મરે નહીં એનું માર શું કરવું? એનું માર શું કરવું? રાજાનું સ્વરૂપ ધરીને જોઈ લીધું. સોમવાર કરવાની તો વાત કરો, રવિવાર કરવાની તો વાત કરો, રાજા થયો રાજા તોય મારું મન સ્થિર ના થયું. લૂંટ્યો મેં તો સગળો સંસાર, આખો સંસાર લૂંટ્યો સુખ માટે. પણ આ મોને એવું તમને લાગે? આ તમારી સામે મોટો પંખો મેલ્યો છે, એ આ હવા એનમાં અહીં આવે છે? એ પંખામાં હવા નીકળે? પૂછો, એ પંખામાં જ જોયા હવે કેટલી રહી? પૂછો જો. આ પંખો શું કામ કરે? જાડી હવા છે ને જાડી, એને કાપવાનું કામ કરે છે. એનો પોંછો એટલે મેળવે. એ જાડી હવાને કાપી અને કપાય ને એટલે તરત પાતળી હવા થઈને આમ ફેંકે. આ હવા એની નહીની જ છે ભાઈ. પણ જૂઠી ભ્રમણાઓ, જૂઠી મમતાઓ જ્યાં સુધી અહીંયા આગળ કોઈ સંત ન મળે ત્યાં સુધી આ જૂઠી ભ્રમણાઓ છૂટતી નથી. સાચું સમજવું, જૂઠું છૂટે પછી સાચું સમજાય. જૂઠું ના છૂટે તો લગીન સાચું સમજાય એવું છે નહીં. અને સાચું સમજવા માટે એવા કોઈ સંતમાં લઈ જાય તો જૂઠું છોડાઈ દે અને સાચું સમજાઈ દે. એમ કરાવે કે ના કરાવે? પડકાર ડોકું નહીં હલાવતા મારે પડકાર, એ ઊંઘમાં જાય છે બધું. આ ઘડીએ ઘડીએ ટાઢું પાપા કરે ને એટલે બધું ટાઢું પડતું. આ બે પ્રકારના ખોરાક છે, એક આત્માનો અને એક જિસ્માનો, એક રૂહાની અને એક જિસ્માની. એક ખોરાકથી શરીર તગડું થાય અને એક ખોરાકથી આત્માનું પોષણ થાય. આત્માનો ખોરાક તો કોઈ જોઈતો જ નહીં ને, તો આપણે આરતી પ્રસાદ કરી નાખીએ. હેરો બહાર આવે એટલે આપણે આરતી પ્રસાદનો ટાઈમ થયો છે, આપણે આરતી પ્રસાદ કરવાનો છે. તો આરતી ઉતારવા માટે આપણે પ્રમોદભાઈને વિનંતી કરીએ, આરતી ઉતારવા માટે આવી જાય. શકુભાઈ રવા દો, તમે આવી જાઓ.